નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજે તારીખ 14 ડિસેમ્બર 2023। આજના ડુંગળીના બજાર ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ જે અત્યારે ખેડૂતો વિરુદ્ધ કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે વિશે આપણે જોઈએ તો આવનારા સમયમાં હજુ પણ કોઈ ચોક્કસ કેન્દ્ર સરકાર નિર્ણય લે તેવું લાગી રહ્યું નથી, કારણ કે હજુ પણ 5 દિવસથી માર્કેટિંગ યાર્ડો કન્ટિન્યુ બંધ હોવા છતાં કેન્દ્ર સરકારે કોઈ પણ જાતનો નિર્ણય લીધો નથી। હાલમાં હજુ પણ કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકેલો રાખેલો છે। હાલમાં અત્યારે આજથી માર્કેટિંગ યાર્ડો ધીરે ધીરે શરૂ કરી દેવામાં આવેલા છે, પણ કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય આપ્યો નથી, કારણ કે કેન્દ્ર સરકારે હજુ પણ નિકાસ બંધી કરી રાખેલી છે। એટલે આવનારા સમયમાં હવે ખેડૂતો માટે થોડોક મુશ્કેલીનો પણ ગણી શકાય, કારણ કે આવનારા સમયમાં હજુ તો ડુંગળીની આવક ખૂબ વધારે થવાની છે। આજે હાલ અત્યારે થઈ છે એનાથી બમણી આવક હજી એ માર્કેટિંગ યાર્ડોમાં આવવાની છે, તો આવનારા સમયમાં થોડોક ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે, કારણ કે આવનારા સમયમાં જે કઈ બહારના માલ આવતો હોય છે તે હજુ માલ આવવાનો શરૂ થયો છે। ત્યાં તો કેન્દ્ર સરકારે નિકાસ બંધી કરી દીધી છે। હવે આવનારા સમયમાં જો નિકાસ બંધી ના ખુલે તો હજુ પણ આવનારા સમયમાં ભાવ ઘટી શકે છે, કારણ કે નિકાસ બંધી હોય, બહાર માલ નહીં જાય તો અહીંયા ને અહીંયા તો માલ કેટલો ઓલો થઈ શકે એ પણ આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા આપણે ડુંગળી પાકે છે તો અહીંયા ને અહીંયા માલ કેટલો આપણે ડુંગળી જોઈ શકીએ। બહારના દેશોમાં કે બહાર આપણે વિદેશ મોકલીએ તો ખેડૂતોને પણ ભાવ મળશે અને સારો એવો ભાવ ખેડૂતોને પહોંચાડ થાય તેવો મળી શકે, અને ખેડૂતોને જો 500 થી 600 રૂપિયા ભાવ આવે તો જ આમ ગણીએ તો ખેડૂતોને પહોંચાડ થઈ શકે। જો 200 થી 150 200 રૂપિયા જે ભાવ આવતો હોય તો ખેડૂતોને એમાં કોઈ પણ પ્રકારનું પોષણ થતું નથી, એક પ્રકારનું તેનું રોકાણ પણ એમાંથી જતું રહે છે। આવનારા સમયમાં જો 200-300 રૂપિયાની માથે ભાવ આવે તો ખેડૂતોને થોડાક એનો મૂળગા થાય, બાકી આવનારા 4-5 વર્ષથી જોઈએ તો કોઈ પણ પ્રકારનું ખેડૂતોને હજી સુધીમાં 5 વર્ષે એકાદી વર્ષ એવો હોય છે કે તેમાં ખેડૂતોને 300 થી 400 રૂપિયા ભાવ મળેલો હોય છે। તો આ એક ખેડૂતો વિરુદ્ધ સરકારનો નિર્ણય લીધો તેવું પણ ગણી શકાય, કારણ કે આ વર્ષે ભાવ સારા રહેવું તેવું પણ લાગી રહ્યું હતું બધાને, અને હતા પણ ખરા કે ભાવ લાંબો સમયથી છેલ્લા 1 મહિનાથી સારા એવો ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા। અને હાલ અત્યારે કેન્દ્ર સરકાર એ રીતનું કહે છે કે ભાઈ જે ભાવ જે હતો ત્યારે નિકાસબંધી જે કરવામાં આવેલી છે તે ડીહાઇડ્રેશનનો માલ હતો, તેની નિકાસબંધી કરવામાં આવેલી હતી। તો ડીહાઇડ્રેશનનો માલની નિકાસબંધી કરવામાં આવેલી હતી, તો ડીહાઇડ્રેશનના માલ તો અત્યાર સુધીમાં પૂરા થઈ ગયા હોય, તો હવે છે ને નિકાસબંધી તમારે કરવી જ હોય તો તમે પહેલા કરી શકો। અત્યારે ખેડૂતોનો જે માલ પકવીને યાર્ડ સુધી લાવે તમે તેના ઉપર નિકાસબંધી કરીશ। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।